टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ પોડકાસ્ટ સાથે હું છું કુશાગ્ર. આજનું પોડકાસ્ટ ખૂબ જ રમૂજી અને હાસ્યમય થશે, કારણ કે આજના પોડકાસ્ટની અંદર આપણી સાથે હાસ્ય કલાકાર જોડાવાના છે અને ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર છે. નામ કાફી છે, તેમના નામ પર જ તેમનું પરિચય આખું તમારી સમક્ષ આવી જતું હોય છે. અને તે જે કલાકાર આજે જોડાવાના છે તે એક જ સંદેશો આપતા હોય છે કે દરેક ક્ષણની અંદર હાસ્ય છે તે કેટલું જરૂરી બની રહે છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર હસવું રહેવું, જીવનનું કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ કઠિન પરિસ્થિતિ હોય, તેમાંથી એ બહાર લાવી આવે છે. અને આ જ સંદેશો તેમનો ફેલાવતો રહે છે. અને આ જ સંદેશા સાથે આજે પણ આપણી સાથે પોડકાસ્ટમાં જોડાઈ ચૂક્યા છે હકાભા ગઢવી. આપનું સ્વાગત છે. નમસ્કાર. બિલકુલ. તો હકાભા, સૌ પ્રથમ તો એ જ જાણવું છે કે આપનું શરૂઆત કેવી રીતે થઈ હતી અને આપનું જે આ લાઈનમાં તમે આવ્યા છો, હાસ્ય કલાકાર, સાહિત્ય કલાકાર, શું આપને અંદાજો હતો કે મારે આ જ લાઈન પસંદ કરવી છે, કે પછી જો અત્યારે હાસ્ય કલાકાર ના હોત તો હકાભા ક્યાં હોત? હા, બહુ સારો પ્રશ્ન છે. અંદાજો નહોતો મને કે હું હાસ્ય કલાકાર થઈશ. હું ગઢવી હતો એટલે એવું હતું કે આપણે કલાકાર થઈશું. ગઢવી છે અમારા ઓલું એમાં હોય છે બોલવાનું, 2-3 હજાર રૂપિયા મળશે, 5-25 માણસ ઓળખશે, આવું હતું. પણ ટોપ લેવલમાંથી હાસ્ય દુનિયામાં મને પહોંચાડવામાં આવશે, આ પબ્લિક મને પહોંચાડશે, જનતા પહોંચાડશે, આવો મને વિશ્વાસ નહોતો. કૃપા છે જનતાની, પબ્લિકની, જેના હિસાબે હું અત્યારે હકામાંથી હકાભા ગઢવી થયો. આવું વિચાર્યું નહોતું મેં કોઈ દિવસ. આવું નામ સાચું હતું, મનદાન ગઢવી. બિલકુલ. હકો મને મારા દાદીમાએ મોટો કર્યો મને, અને મારા પપ્પાને મને હકો ગામના બધા હકલો કરતા. એ હકાની માએ ભા લગાડ્યું, હકા ભા, તો એમાંથી હાલી ગયું. મનદાન ગઢવી ન ચાલ્યું બજારમાં, મયુર ગઢવી નામ રાખ્યું, એ પણ ન ચાલ્યું ડાયરાની દુનિયામાં. પણ કલ્પના નહોતી આવી મારી કે હું અહીંયા પહોંચીશ ને. અત્યારે મારું નામ હકાભા થઈ ગયું, ઓલરેડી 12 મહિના થયા છે. બધા ડોક્યુમેન્ટમાં પણ મેં હકાભા ગઢવી કરી નાખ્યું છે, ગ્રેજ્યુએટ કરાવ્યું છે, ભારત સરકારે મંજૂરી આપી છે મને. મારું નામ હકાભા થઈ ગયું હવે. એટલે હવે બધા હકાભાથી જ ઓળખ્યા. જૂનું નામ તો કોઈને કદાચ ખબર પણ નહીં હોય, દર્શકો પણ જોશે તો કહેશે કે ના, મારું નામ આ છે. હા, મનદાન નામ હતું. બિલકુલ. અને આપની શરૂઆતનું જો જીવનની સફરની વાત કરીએ તો આપનું જ્યારે ઉછેર કેવી રીતે થયો હતો, કેટલા સંઘર્ષો આપે જોયા છે? ઉછેર તો બહુ દુઃખમય હતો મારો. હું જન્મો અને 1.5 વર્ષે મારા માતાજી ઓફ થઈ ગયા. 7 વર્ષની ઉંમરે મારા પિતાજી ઓફ થઈ ગયા. એટલે એક કહેવત છે કે ભાઈ મરે બહુ હાંભરે, બેની મરે 10 જાય, નાનપણમાં જેના મા બાપ મરે ને 4 દિશાના વાવાય, એવી વાત સત્ય છે. કારણ કે કોઈ હતું નહીં માથે હાથ ફેરવવાવાળું, કોઈ મને રમાડવાવાળું નહોતું. હગી બહેન નથી, હગો ભાઈ નથી, હગા કાકા નથી, મા નહીં, બાપ નહીં, કોઈ હતું નહીં મારી આગળ પાછળ. લાવારસ જેવી જિંદગી હતી. એ તો દાદીમાં અમારા ભગવાન થઈ ગયા અને મને ખવડાવ્યું પીવડાવ્યું, મને મોટો કર્યો, ગામના કામ કર્યા, દુઃખ વેઠું. અને સંઘર્ષમય મેં તો ભૂખ બહુ વેઠી છે, દુઃખ બહુ વેઠ્યા છે, લોકોની ગાયરો પણ બહુ ખાધી છે, લોકોને મેણા પણ બહુ ખાધા છે, ડુંગળીના ફોતરા પણ ખાધેલા છે બેઠા બેઠા નાનપણમાં. કારણ કે ખાવાનું હતું નહીં. મારા દાદીમાં જોઈ ગયા મને કે મારો દીકરો ડુંગળીના ફોતરા ખાય છે, હતો મોવારમાં વાડીમાં, અને માવાની પણ પરિસ્થિતિ ખરાબ હતી ટાણે. તો એમ થયું કે આને હું મારા ઘરે લઈ જઉં. દાદીમાં પછી મને લઈ ગયા અને મને મોટો કર્યો. પછી હું ઘંટી ચલાવવામાં આવી ગયો. નોકરી 8 સુધી ભણ્યો એટલે અભણ જ કહેવાય. 8 તો એમને પાસ કરી દેતા હતા, ખાલી પાણી સાહેબને ભરીને આપો ને, સાહેબ પાસ કરી દેતા હતા, એવું હતું કંઈક. પણ અહીંયા સુધી પહોંચ્યો છું. બિલકુલ. અને આ જ્યારે આટલા સંઘર્ષ આપે જોયા છે, ત્યારબાદ કોઈક એવા આપણે અંદર વ્યક્તિ હોય આપણા જીવનમાં કે જે આપણને પ્રેરણા સતત આપતું હોય, એવો કોઈ વ્યક્તિ આપની પાસે કે જે આપણને પ્રેરણા આપી હોય, જે ટર્નિંગ પોઈન્ટ આપનો સાબિત થયો હોય? ટર્નિંગ પોઈન્ટ પ્રેરણા તો કોઈ આપી નથી મને. અચ્છા. આ દુનિયામાં પ્રેરણા આપવાવાળા ઓછા છે, અને મને તો સારું કોણ પ્રેરણા આપે, પણ કોઈ મા શક્તિ ભગવતી મને સપોર્ટ કરતી હતી. હું ઘણીવાર કહું છું કે જ્યારે તમને કાંઈ ન આવડતું હોય ને તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. જ્યારે તમને કાંઈ ન આવડતું હોય ને તમારી પ્રગતિ થવા માંડે તો તમારે એમ નહીં માનવાનું કે તમને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારતી હોય છે, ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, તમારા પિતૃના આશીર્વાદ હોય, તમારી કુળદેવના આશીર્વાદ હોય, અથવા તમારા ગુરુના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય છે. એ હકાભા ગઢવીને 2-5 જોક્સ આવડે છે, બીજું મારામાં કોઈ જ્ઞાન છે નહીં, પણ કોઈ શક્તિ છે જે હકાભાને ધક્કો મારી રહી છે. એને સાહેબ હું અહીંયા સુધી પહોંચ્યો છું. મુદ્દો આ છે. કોઈને કોઈ શક્તિ તો આપણને ચલાવતી જ હોય છે, અને એના જ કારણે એમના જ આપણા આશીર્વાદો આપણને ફરતા હોય છે.
હકાબા, બીજી એ વાત કે આપનું જે બાળપણ છે તે ક્યાં ગામમાં વીત્યું હતું, આપ હા. મૂળ ક્યાંના, ગામની પરિસ્થિતિ કેવી હતી, આપના વ્યવહાર બધા સાથે કેવા? કારણ કે આપણે જ્યારે આટલા મોટા પદ પર આવી જઈએ ને ત્યારે એ લોકો યાદ આવતા હોય ગામના. આજે જી હું જી પણ હોય, મારું ગામ વિચાર તો બધાને જ આવે. જી જી મારું ગામ મૂળ સરંભડા, હમ. અત્યારે મોરબી જિલ્લો, પહેલાં સુરનગર જિલ્લો હતો, અત્યારે જી. મોરબી થઈ ગયું. હળવદ તાલુકાનું સરંભડા ગામ છે. એ તો મેં જોયું નથી. એ નાનપણમાં હું મોટો થયો છું મોહારમાં. મારા બરાબર. મોઢવાના ગામ છે, ઝાલા દરબારનું ગામ છે. હમ. ત્યાં મારા મિત્ર પણ હતા, ભરતમાં જતા સાધુનાથ સામે ઘર હતું. એ ભરતમાં તે મારા મિત્ર દરબારો બધા મિત્ર હતા મારા. અને ત્યાંથી મારી શરૂઆત થઈ, મોહરમમાંથી. બિલકુલ. અને ભણ્યો અહીંયા બધું, ભણ્યો કે ન ભણ્યો એવું બધું છે. ભણ્યો જ નથી ને કે હું કલાકાર નો કલેક્ટર હોત, પણ શરૂઆત ત્યાં જ થઈ મારી ટૂંકમાં, મોઢવાણા મારા મોસાળમાંથી. અને ક્યાં કોણ લેખું હોય ખબર ન પડતી. પછી હું જો અમદાવાદ આવ્યો, ત્યાં ઘંટી શીખ્યો. પહેલાં તો મેં શરૂઆતમાં પૂઠાની કંપનીમાં કામ કર્યું હતું, 14 વર્ષની ઉંમરે. અને પૂઠા ઉપાડવાના આવે હા હા હા. કંપનીમાં. પછી કડિયા કામ કર્યું મેં. પછી ઘંટી ચલાવી. વળી પાછો હું જો ભાવનગર, અહીંયા હોટલમાં કામ કર્યું, રકાબી ધોઈ, ચાના કપ ધોયા, ત્યાં ગાયરું ખાધી શેઠિયાની, બધું ઘણું બધું જીવનમાં થયું. માર પણ ખાઈ લીધો હતો, કારણ કે ચાની કિટલીમાં કામ કરતો એની કોઈ વેલ્યુ હોતી નથી. બરાબર. ગમે એને તો પબ્લિક કે ચાવાળાને ગમે ગાયું દઈ દેતા હોય, ચા મોડી પડે તો ગાયું દેતા હોય છે. એવું જીવનમાં સહન કર્યું છે. પછી ધીમે 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 પાછો અમદાવાદમાં આવ્યો, એમાં ઘંટીમાં આવ્યો. ઘંટીમાંથી ધીરે ધીરે હું બોલતો, લોકો ખુશબુ થતા, રાજી થતા. હું બેનો દીકરીઓ ધરાવવા આવે, હું જે પણ બોલું લોકો હસતા બહુ. તો મને એમ થયું કે ગળામાં કોઈ ટોન છે, મારા પૂર્વજ લોકો હસે છે. તો રાણેસર ગામ છે, પહેલો પ્રોગ્રામ હતો, ગોવિંદભાઈ પાલિયાની કલાકાર હતા. મેં કીધું મને આવડે છે થોડુંક બોલું છું મારે. તો ગોવિંદભાઈ પાલિયાએ મને અહીંયા રજૂ કર્યો. નીચે બેઠો ઓડિયન્સમાં, મારી પાસે 10 રૂપિયા ઓછા હતા ભાડાના. રાણેસર ગામ બાવડા પાસે આવ્યું, અહીંયા જવાના, અમદાવાદ રહેતો હતો, ત્યાં જવાના. એવી પરિસ્થિતિ, એક શર્ટ પહેર્યો હતો મેલાયો. સ્ટેજમાંથી બેઠો ને 5 જોક્સ બોલ્યો, લોકોને બહુ મજા આવી. તો કોઈ મને કીધું કેટલા પૈસા લો છો? એટલે હું વિચારવા પડ્યો, પૈસા? એ કે તમે કેટલા આપશો? તો કે પ્રોગ્રામ છે જેતલ પર, 500 રૂપિયા આપશું. અચ્છા. હા, એમ ભાઈ ગઢવી આપ્યો. 500 રૂપિયા, 500 એટલે બહુ મોટી વાત થાય. બરાબર. કારણ કે 50 રૂપિયા મારો પગાર હતો. અત્યારે કોઈ 500 આપે એટલે 500 રૂપિયાનું કપડાં બપડા બધું લઈ આવ્યો. ઘણું પાકા પરિવારના 50 રૂપિયાના કપડાં આવતા, આજથી 20-25 વર્ષ પહેલાં. ત્યાંથી હાલતું થયું તો હજી ચાલ્યા રાખે. બરાબર. અને આ જ સંઘર્ષ એક હોય છે આપણને, કે આપણને એક બૂસ્ટ કરતો હોય, પાછળથી આપણને ધક્કો મારતો હોય, આપણે જેમ કીધું એમ. એ શક્તિ જ આપણને આગળ લઈ જાય છે. બીજું એ પૂછવું છે કે એવા કોઈ કિસ્સાઓ ખરા, તમે બાળપણથી જ આવી રીતના રમૂજ હતા, મસ્તીખોર હતા? કારણ કે અત્યારે જે રીતે આપના જેટલા પણ ડાયરાઓ થાય છે તેની અંદર જે આપની રમૂજી હોય છે, તે આપના જેટલે પણ વાક્યો આપ કહેતા હો છો તે બધું રમૂજ અંદાજમાં હોય છે. શું બાળપણથી જ આપની મસ્તીખોર એક હતા હકાબા? હું બાળપણથી હતો હાસ્ય કલાકાર. તે હું નાનપણથી તે મજાક મસ્તી બાળક બધા સાથે ભાઈબંધ સાથે કરતો હતો. અને ટોન હતો મારામાં હાસ્યનો. મેં વિચાર્યું નહોતું બાળપણમાં કે આ મારું બાળપણ છે. અને મેં આખા જોક જેટલા પણ કીધા છે મારા બાળપણમાંથી કીધા છે. મેં પોતાને બદનામ કર્યો છે, બીજા કોઈને બદનામ નથી કીધા. કારણ કે બીજાને બદનામ કરવા કરતાં પોતે બદનામ થઈ જાઓ, આવો એક મારો નિર્ણય હતો. એટલે મેં કોઈ સમાજને દુઃખ લાગે એવું ન બોલ્યો. મતલબ જોક્સ બોલ્યો છું સમાજના, દરબાર છે, બ્રાહ્મણ છે, ગઢવી છે, પટેલ છે, દેવ પૂજક છે, આના જોક્સ બોલ્યો છું. એમાંથી કોઈ મારો અત્યાર સુધી વિરોધ નથી કર્યો. કારણ કે હું એવો જોક્સ નથી બોલ્યો જેમાં સમાજનું નીચું દેખાય. હંમેશા સમાજ જોક્સ બોલ્યો તો ઉપર દેખાડ્યું હોય છે. અને હવે તો મેં બીજા સમાજના જોક્સ પણ બંધ કરી નાખ્યા છે. હું મારા પરિવાર માટે બોલું છું, મારા દીકરા માટે, મારા પિતાજી માટે અને મારી માટે હું જોક્સ કહેતો હોય છું. કારણ કે હવે સમય બદલાણો છે, પહેલાં જેવું નથી. અત્યારે ક્યારે શું કોમેન્ટ આવી જાય શું કરી નાખે ખબર નથી પડતી. માને પ્રાર્થના કરું છું કે આમ 52 વર્ષ થયા છે, બીજા 8 વર્ષ ચાલી જાય તો 60 થઈ જાય પછી તો આ ધંધો કરાય નહીં. તો 8 વર્ષ આબરૂ જાય બહુ થઈ ગયું. એવો કોઈ વાક્ય તમારી સાથે થયું હોય, એવી કોઈ ઘટના ઘટી હોય, કોઈ જોક્સ એવો કોઈની પાસે કહેવાઈ ગયો હોય અને જેને કારણે મન દુઃખ થયું હોય, આપને પણ એવું લાગ્યું કે ના, નહોતું કહેવા જેવું? હા, એક દેવી પૂજકનો ફોન આવ્યો હતો મને. એક વાણંદ સમયમાંથી ફોન આવ્યો હતો, દરબારમાંથી ફોન આવ્યા હતા. પણ એ ખાલી મને એવા ધમકીના ફોન ન આવ્યા કે માફી માગો, એવો ફોન નથી આવ્યા. આપ ધ્યાન રાખજો, આપ ભૂલ કરી ગયા છો. અને મેં શું કર્યું કે કારણ કે આપણે જૂનવાણી મગજના માણસો હતા. એ ટાણે જે અમુક સમાજને કેવી રીતે બોલાવવા આપણને ખબર નહોતી. તો એ સમાજને આવી રીતે બોલી નાખ્યો છે મેં, જે પહેલાં સમાજને બોલાવતો એવી રીતે. બરાબર. તો કે આ તમને શોભતું નથી, બધું મારી ભૂલ થઈ છે, ક્ષમા માગું છું આપણી પાસે, હવે આ ભૂલ નહીં થાય. દરબારો છે પણ એમને તો રાજપૂત સમાજ છે, એને તો કોઈ ગઢવીને લગભગ માફી માગવાની આવતી નથી. દરબારો રાખે ગઢવીનું.
પણ બીજા અન્ય સમાજ છે એને પણ મને કોઈ દી ફોન કરીને માફી માંગવા નથી કીધું, કારણ કે હજી દિવસ મારે નથી આવ્યો અને માતાજી દિવસ આવવા પણ નહોતી. હા, કદાચ હું ભૂલ કરીશ, મારા બોલવાથી સમાજને નુકસાન થતું છે કોઈ પણ, તો હું માફી માંગવા પણ તત્પર છું. બિલકુલ. અને આજકાલ જોયું પણ છે આપણે, અનેક કલાકારો છે જે આવી રીતના વિવાદોની અંદર આવી ચૂક્યા છે, માફી માંગવી પણ પડી છે, ઘણા લોકો માફી નથી પણ માંગતા. એક કલાકારનો સ્વભાવ કેવો હોવો જોઈએ, લોકો સાથે એક PR કહેવાય, પબ્લિક રિલેશન અમારે કોર્પોરેટ લેંગ્વેજની અંદર, એવી રીતે જ જે આપનું ને જે ઓડિયન્સનું એક વચ્ચેનો સંબંધ હોય તે કેવો હોવો જોઈએ? કલાકાર પહેલાં તો નિર્મળ હોવો જોઈએ. કલાકાર ઓડિયન્સ થકી છે, જનતા થકી, અમારા થકી જનતા નથી. અમને એટીટ્યુડ ન હોવો જોઈએ કે અમે કંઈક છીએ, 5-10 પ્રોગ્રામ મળી જાય, પાવર આવી જાય મગજમાં કે મારે મારો ભૂતકાળ ન બોલવું જોઈએ કે હું ક્યાં હતો. હું રાત્રે સૂવું ત્યારે હું રિટર્ન જોઉં છું. રોજ મારો નિયમ છે કે હું ક્યાં હતો ત્યાં સુધી વહી જઉં રાતે 10 મિનિટ માટે. અને આખા દિવસમાં મેં ક્યાંય અભિમાન નથી કર્યું ને, મને હમ ન થાય પણ મેં કોઈનું અપમાન નથી કર્યું ને, હું યાદ કરતો હોઈશું ક્યાંય થઈ ગયું છે અપમાન કોઈનું, મારાથી એવું વાત થઈ ગઈ હોય તો મને કંઈક પાવર આવી ગયું છે તો હું એને સુધારવાની કોશિશ કરતો હોઉં છું. કારણ કે પબ્લિક છે તો હું શું, અને 5-10 પ્રોગ્રામ મળે અને પાવર આવી જાય એ ખોટી વાત છે. કારણ કે કલાકાર એને કહેવાય કે બે સમાજને ભેગા કરે, બે કુટુંબને ભેગા કરે, બે ભાઈઓને ભેગા કરે, એને કલાકાર કહેવાય. બે સમાજનામાં તિરાડ પડાવે, ભાઈઓમાં તિરાડ પડાવે અથવા કુટુંબમાં તિરાડ પડાવે, એને કલાકાર ન કહેવાય. કલાકાર માથે સમાજને બહુ મોટી અપેક્ષા એવી હોય છે, કલાકાર બોલે એ બાજુ સમાજ દોરાતા હોય છે. સમાજને કઈ બાજુ લઈ જવું એ કલાકારના હાથમાં હોય છે. તો આપણે સારા રસ્તે સમાજને લઈ જવો જોઈએ, એને સારી વાતો કરવી જોઈએ, એને એના બાળકોને ભણતરની વાતો કરવી જોઈએ, શિક્ષણની વાતો કરવી જોઈએ, હાસ્યની વાતો તો છે જ તે, પણ સારા સંસ્કારની વાતો કરવી આ કલાકારની ફરજમાં છે. હું જોક્સ બોલું છું તો મારે એવા જોક્સ બોલવા જોઈએ કે મા, દીકરી, બેન, આખો પરિવાર બેન સાંભળી શકે. એક પણ જોક્સ મારો ખરાબ ન આવવો જોઈએ કે બેન દીકરીને ઊભું થઈને વહી જવાનું મન થાય. કારણ કે મને આજ આખું ગુજરાત સાંભળે છે, આખો પરિવાર મને સાંભળી શકે, એક પણ મારો જોક્સ ખરાબ ન આવે કે કોઈ મારા સામે આંગળી કરે, મારા સમાજ સામે આંગળી કરે, ગરીબીઓ છોકરો આવું બોલ્યો એમ. એટલે કલાકાર માટે બહુ મોટી જિમ્મેદારી હોય છે. બિલકુલ, એ તો છે જ. અને તેને જોઈને લોકો આપને ડાયરામાં સાંભળતા હોય ત્યારે અનેક ઘણું અપેક્ષાઓ પણ આપની પાસેથી રાખતા હોય છે. બીજી વાત એવી કે આપના અત્યાર સુધીના જેટલા પણ સંઘર્ષભર્યું જીવન આગળ રહ્યું હતું, અત્યારે પણ લોકોનો પ્રેમ અઢળક મળી રહ્યો છે, તો આવા સમય વચ્ચે એવી કોઈ કપરી સ્થિતિ આવી હતી કે જ્યાં તમે હાર માની ગયા હો અને એ હાર માનતા માનતા આપ એને સામનો કરીને આગળ વધી ગયા હો, એવી કોઈ એ સમય? એક સમય આવ્યો મારા જીવનમાં, કારણ કે હું એક સમય એવો આવ્યો, હું તો બધાને કહું છું કે તમારો બાળક, તમારો દીકરો નોકરી જતો હોય, પાછો આવતો હોય, નોકરી જતો હોય, ન મળતી પાછો આવતો હોય, તમે એવું એને કહેતા નહીં કે તું નકામો શું, આ શું, તે શું. કારણ કે આ સમય મેં ભોગવેલો છે. એક સમય એવો આવ્યો કે હું 15 દિવસ સુધી નોકરી જો કર્યા કામે ચોકડી માથે જતો, અહીંયા 80 રૂપિયા ભાવ હતો મજૂરીનો. ત્યારે હું એમ કહેતો મને 40 રૂપિયા આપજો, મને લઈ જાઓ, મારા ઘરમાં ખાવાના વાંધા છે, હું ભાડે રહું છું, ભાડું ભરવાનું મારા વેત નથી. તો મને 15 દિવસ સુધી કોઈ લઈ નહોતું ગયું. એક દિવસ હું ઘરે આવ્યો, મારા ઘરનાએ કીધું કે સવારમાં દીકરી છે, આપણે દૂધ જોઈશે, પૈસા છે? મારી પાસે પૈસા નથી. તો દૂધનું શું કરશું, ચાનું દૂધનું પૈસા નથી. જમવાનું બને, મને કે તેલ નથી. મેં તો ખાલી લોટમાં પાણીમાં લોટ બાંધી દે ને હાલશે. મને કે લોટે નથી. પછી મેં બહુ દાંત કાઢ્યા મારા ઘરના સાથે, બે બહુ મારા ઘરનો બહુ સપોર્ટ છે, મને બહુ દાંત કાઢ્યા ને ભગવાનને કીધું જેટલું આપવું એટલું આજ આપી દે અત્યારે યુવાનીમાં, બાકી પછી નો આપતો એમ. અને રાતે સૂતા હતા મને વિચાર આવ્યો કે કાલ સવાર પડશે, દીકરી મારે દૂધ નથી. હું એવો કેવો બાપ છું કે મારા દીકરાનું હું પાલન પોષણ ન કરી શકું તો મને જીવવાનો કોઈ અધિકાર છે નહીં, મારા બાળકોને પેદા કરવાનો મને કોઈ અધિકાર છે નહીં, મારી લગ્ન કરવાનો કોઈ અધિકાર છે નહીં, મારા પરિવારની. કાલે મારી પત્ની એમ કહે છે કે તારામાં તાકાત નથી, હું નોકરીએ જાઉં, મારી પત્ની નોકરી જાય છે, હું સહન નહીં કરી શકું. અને મા કુળદેવીને પ્રાર્થના કરતો હતો કાલે સવાર પડશે, હું થાકી ગયો છું, એવી લૂંટ કરીશ હું સવારમાં. કદાચ લૂંટ કરવામાં મારા પગ પાછળ વળી ગયા તો મારો જીવન હું ટૂંકાવી નાખીશ. આવું મેં રાતે નક્કી કરેલું. અને મારો લાસ્ટ દિવસ હતો. કદાચ કુળદેવીએ, મા ભગવતીએ, પરમાત્માએ મારા ભાગ્યમાં કંઈક અલગ લખ્યું છે, સાંભળી ગયા છે. અને સવારમાં એક ભાઈ આવ્યો હતો ઘંટી ચલાવવા માટે, ગોતવા કારીગરને, મુકુલ હતા ભૈયાજી. મને લઈ ગયા કે આપ ઘંટી ચલાવો, જો સારું લાગશે તમને કાયમ માટે રાખી લઈશું. ત્યાંથી મારા ઘરમાં ખાવાનું આવ્યું, પછી મારું ચાલતું થઈ ગયું ઘંટીમાં. બરાબર છે. એટલે આ પરિસ્થિતિ એવી સમય આવ્યો છે. ત્યાં સિવાય એક દુઃખ જીવનમાં એવું આવ્યું, મારી દીકરી હતી એક, અને વીછી કર્યો, એવો વેચી કર્યો હતો કે હા સીધી ખેંચવો પડ્યો હતો, ચોંટી ગયો હતો. એટલે મને લાગ્યું મારી દીકરી વહી જાય છે. અને LGમાં હું ગયો હતો, સરકારી દવાખાનામાં. મારી પાસે 150 રૂપિયા હતા, 5,000નું બિલ આપવામાં આવ્યું મને. એવા પોઈઝન અન્વેષણ મારવામાં આવે, પોઈઝનને સામે પોઈઝનના
ઇન્જેક્શન લાવવાના હતા, લેતા આવો. મારે પાસે 5,000 રૂપિયા નહોતા. હું વિનંતી કરતો ડૉક્ટરને કે મારી પાસે પૈસા નથી, મારી દીકરીને બચાવી લો, કે દવા જોઈશે જ તે. કોઈ મારી મદદ ન કરી. મારી સામે મારી દીકરી મરી ગઈ. તારે મને એમ થયું કે હું પહેલો બાપ છું, મારા બાળકને બચાવી ન શકું. કોઈ દિવસ લગ્ન કરતી પહેલાં વિચારવાનું કે તમે તમારા બાળકનું ભરણ પોષણ કરવા તાકાત છે તો બાળકને જન્મ આપજો. મારા જીવનમાં એક મોટું દુઃખ કે મારી દીકરીને હું બચાવી ન શક્યો. સરકારી દવાખાના જેમ રાજકોટમાં મારે બન્યું હતું, એક બેનને લઈને ગયો હતો અને એવા વિડીયો આવ્યા હતા. એક બેન બોલ્યા હતા જામનગરના કે અકાબા ગઢવી, તમે પ્રાઇવેટમાં ગયા ત્યાં તમે પૈસા ઓછા કરાવ્યા, આટલા પૈસાવાળા છો, તમે લાઇનમાં ઉભા રહેવાની તકલીફ પડે છે તમને સરકારી દવાખાનામાં. બેનને હું કહેવા માગું છું કે જ્યારે હું કંઈ નહોતું ત્યારે પણ લાઇનમાં ઊભો છું, ના છે ત્યારે પણ લાઇનમાં ઊભો છું. દુઃખમાં લાઇનમાં હતો, સુખમાં લાઇનમાં જ ઊભો છું. મારા જીવનમાં બે સુખ અને દુઃખ બે આવી ગયું. સરકારી દવાખાનામાં મને બહુ તકલીફ પડી છે, બે દવાખાનામાં. બેનને ખાસ વિનંતી કે આવા વિડીયો મૂકતા નહીં. હું મારે પ્રાર્થના કરું છું કે એક જીવનમાં તમારા જીવનમાં એક પ્રસંગ આવે કે તમારું કોઈ તમે ખોઈ બેહો દવાખાનામાં, તમે દોડતા હોય ત્યારે તમને ખબર પડશે કે ડૉક્ટરનું ફેવર ન કરાય. સરકારી ડૉક્ટરનું તંત્ર ખરાબ હતું, એટલા માટે મેં નાના માણસો માટે થઈ ને આખું અભિયાન ઉપાડ્યું હતું. અને હજી હું લડું જ છું. આરટીઆઈ કરી છે, સીસીટીવી કેમેરા માંગ્યા છે, સીસીટીવી કેમેરા મને નથી આપ્યા. મેં બીજું પાછું આગળ અરજી કરી છે. હું ભેગું કરીને હું સીધા એફઆઈઆર કરીશ, પણ સિવિલ સામે લડવાનો ચોક્કસ છું નાના માણસો માટે થઈને. કારણ કે મેં જોયું બહુ પરિસ્થિતિ ખરાબ હતી. એટલે મારી દીકરી ખોઈ છે, એટલે મને યાદ છે કે નાના માણસો શું હાલત થાય. બરાબર. અને જે રીતે અત્યારે આપ એક હાસ્ય કલાકાર છો, સાથે સાહિત્ય કલાકાર હોય, અને આ બધા વચ્ચે એક વ્યક્તિગત જીવન પણ જીવવાનું એટલું જરૂરી હોય છે પરિવાર માટે, એની માટે. તો આ તમામ વચ્ચે સંતુલન કેવી રીતના જાળવવું? જેવું દેખાય છે કલાકારનું જીવન એવું હોતું નથી. ઘણું ટ્રાવેલ પણ આપણે થતું હોય. એમાં એવું છે કે કલાકાર એક સારો બાપ નથી થઈ શકતો. અમે મારા બાળકોને ફરવા લઈ જઈએ એવી કોઈ શક્યતા નથી પબ્લિકના હિસાબે. બિલકુલ. માથે તેડીને લઈ ગયા બાળકને, નાના હોય ત્યારે અમે તેડીને બાળકને લઈ જઈ શકતા. બાપ નથી શકતો સારો. કલાકાર એક સારો ભાઈ નથી થઈ શકતો. 4 મહિના પહેલાં અમે પ્રોગ્રામ લીધા હોય, અમને ખબર ન હોય કે અમારા ભાણેના લગ્ન આવવાના છે. અને ભાણેના લગ્ન આવે, અમે કોકના ભાણેના લગ્નમાં ગીત ગાતા હોઈએ છીએ. બેનને દુઃખ લાગતું હોય છે. કલાકાર સારો ભાઈ નથી થઈ શકતો. કલાકાર વ્યવહારમાં નથી. અમે સગાવાલાના કોઈ પ્રસંગોમાં નહીં જઈ શકતા. અમે પહેલાં પ્રોગ્રામ લઈ લીધા હોઈએ છીએ. કલાકાર તહેવારમાં નથી. 7મ 8મ દિવાળી આવે, અમે ઘરેથી હોતા અમે પ્રોગ્રામમાં હોઈએ છીએ. એટલે કલાકાર બહુ સ્ટ્રગલ કરે છે. આખો દિવસ રોડમાંથી ફરવાનું. હમણાં જ મારી ગાડી દઈ દીધી હતી મેં 100 બરાબર. માંડ બચી ગયો. ફોર્ચ્યુનર ગાડી હતી તો હું બચી ગયો, નહીં કે હું મરી જાત બીજી ગાડી હોત તો. એટલે ક્યારે અમારું મૃત્યુ છે રોડમાંથી અમને ખબર નથી. બધા દિવસો હરખા છે નહીં. બહુ સ્ટ્રગલમાં આવે છે કલાકાર. અહીંયા પહોંચતા મને ઘણી તકલીફ પડી છે, બહુ મહેનત પડી છે. હવે કોઈ મને જ્યારે પાડવાની કોશિશ કરે, મારા વિશે ખરાબ લખીને મને નીચે પાડવાની કોશિશ કરે, તો એમ તમે આટલી જલ્દી મને કેમ પાડી દઈશું? એ નહીં બની શકે. કારણ કે એ દુઃખ થાય કે તમને ખબર છે અમે શું સ્ટ્રગલ કર્યા છે, અમારા છોકરા ભીખા રહ્યા છે, અમે તકલીફો વેઠી છીએ. હરેકના જીવનમાં બનતું હોય છે. હું એટલા માટે દુઃખની વાત કરું છું. અમુક જગ્યાએ કે માણસને એમ થાય કે અકાભાઈ આટલી તકલીફમાંથી નીકળ્યા છે તો આપણે હારી ન જવું, મરવાનો વિચાર ન કરવો, સુખ દુઃખ આવ્યા રાખીએ. મને દુઃખમાં પણ મજા નથી આવી, મને સુખમાં પણ મજા નથી આવી. દુઃખમાં ખાવું હતું તો હતું નહીં, સુખમાં છે તો ભાવતું નથી. મુદ્દો આ થઈ ગયો છે. બેમાં ક્યાંય મજા ન આવી મને. મારા ઘરના કહેતા મને કે આપણે ઘંટી ચલાવતો ત્યારે આપણે ગાડીની મંગલા ક્યારે થાય છે? ત્યારે મેં કીધેલું, જેથી આપણે ગાડીની મંગલા થાય છે તેથી આપણે 2 માણસ સાથે બેસીને જમી નહીં શકીએ. અત્યારે એ સમય આવી ગયો છે. 20 દિવસથી હું ઘરે રહું છું. મારા ઘરના રાડું પાડે છે, હે આખો દી બહાર ને બહાર શાંતિથી કોઈ દી બેહતા નથી. મેં તને કીધું હતું ને ગાડી બંગલા છે, હું નથી તારી પાસે. કારણ કે હું મારા ઘરના એની રીતે, હું મારી રીતે, મારો દીકરો એની રીતે. આ સુખમાં પોતાના નોખા પાડી દે છે. દુઃખ જ માણસને ભેગું કરે છે. 50 રૂપિયા હતા મારી પાસે. હું મારા પરિવાર સાથે લાંબા જાતો, 10 રૂપિયાની રિક્ષામાં ભેગા અને 20 રૂપિયાનો ભજીયા મગાવીને નાસ્તો સાથે જમતા. આ દુઃખ હતા ભેગા. સુખ છે, દીકરો આમ છે, મારા ઘરના આમ છે, દીકરી કોલેજ કરે છે, અલગ અલગ છે બધું. મારી પીડા હું સમજું છું, પબ્લિકને ખબર નથી. હાસ્ય કલાકાર નહીં કહેવાય. કરુણતાની ચરણસીમા પૂરી થાય પછી હાસ્ય નીકળે. હાસ્ય હંમેશા દુઃખમાંથી આવતું હોય છે. સુખમાં કોઈ હાસ્ય નથી કરી શકતું. એમ મારી પીડા અંદર શું છે કોઈને ખ્યાલ નથી. મારા પરિવારને ખબર હોય તો બીજાને ક્યાં ખબર હોય? એ તો બસ આ તો ચર્ચા કરે, દાંત કરીને આનંદ કરે છે. તમે હસો છો, હું તો ક્યાં હસું છું ભાઈ? હું તો કોશિશ કરું તમને હસાવવાની. અને જ્યારે તમે બધા હસતા હોય છો ત્યારે મને એમ લાગે છે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે. આ દુનિયામાંથી નીકળી જાઉં. લોકો યાદ કરવા જોઈએ કે અકાબા નામનો ગઢિયો હતો, લોકોને આનંદ કરાવતો હતો. મારો બીજો કોઈ વિષય નથી, કોઈને દુઃખ લગાડવાનો, કોઈ સમાજને બદનામ કરવાનો, બસ માત્ર હસાવવાનો મુદ્દો છે મારો. બિલકુલ. અને બીજું એ પણ પૂછવું છે કે એક હાસ્ય કલાકાર રીતે, કલાકાર તરીકે આપ જ્યારે લોકો આપને ડાયરામાં સાંભળતા હોય, જોતા હોય, એવી રીતે હકાબા
કોને પસંદ કરે છે? બીજા અન્ય સાહિત્ય કલાકાર કહી લો, કોઈને કહી લો, આપણા સહયોગી કોણ હોય એવા કે જેને આપ સાંભળવા વધુ પસંદ કરો? હું ભીખુદાન ગઢવીને વધારે સાંભળું છું, નારાયણ સ્વામીને વધારે ભજન, મારો ભજન સાંભળું, લક્ષ્મણભાઈ બાવટને સાંભળું છું, બિલકુલ. એને સાંભળું છું. મને કલાકાર દુનિયામાં સપોર્ટ કર્યો હોય તો કીર્તિદાન ગઢવીએ મને સ્ટેજમાંથી લઈ ગયા, મોટા મોટા સ્ટેજમાંથી બેર્યો છે, અને એને એકવાર ગેરંટી લીધી હતી કે અકાબાના પહેલાં હતો ડાયરો બારડોલી, મને કોઈ સમય કયો? હે ક્યારની વાત છે આ ઘણો ટાઈમ તો 10 વર્ષ 8-10 વર્ષ થયા, અચ્છા. અકાબા 10 વર્ષ થયા. અકાબા ગઢવી છે કે એને સાંભળજો, પબ્લિકને કે એને મજા નહીં આવે ને તો મારું બજેટ હું નહીં લઉં. એટલે પબ્લિકે મને સાંભળ્યો, મારામાંથી વિશ્વાસ મૂક્યો કીર્તિદાન ગઢવીએ ને માયાભાઈ આહિર, બહુ મોટું નામ, એ પણ મને પહેલાં બેસાડતા, દાંત કાઢતા, સાંભળતા. એટલે મોટા કલાકાર અહીંયા હસતા હોય એટલે લોકો માર્કિંગ કરે કે આ શું ભાઈ સારું બોલે છે, આવા કલાકારો હશે છે. એટલે મને આપણે મોરારી બાપુ પાસે ગયો, પછી હું મોરબા, અહીંયાથી મારો યુટર્ન વાગ્યો, ત્યાંથી લોકો વધારે ઓળખવા માંડ્યા, મોરારી બાપુ સાંભળવા માંડ્યા તો લોકો વધુ ઓળખવા માંડ્યા. એટલે સપોર્ટ પણ થોડો ઘણો હોય છે લોકોનો, બાકી તો સમય. આપને એવા કોઈ ફોન આવ્યા કે તમારો આ વિડીયો કોઈ સંબંધીનો કે કોઈ ઓળખીતાનો કે તમારો આ વિડીયો અત્યારે બહુ વાયરલ થયો છે ને મેં જોયો છે ને આ વિડીયો બહુ ચાલે છે, એવું કોઈ આપને? તરત ફોન આવે કે આ વિડીયો તમારો ઉપડી ગયો છે, હું જોઉં મારો વિડીયો ઉપડી ગયો છે. હજી મને તો ખ્યાલ જ નથી કે હું કલાકાર છું. આ તો દુનિયા કહે છે અકાબા કલાકાર છું, બહાર નીકળું લોકો સેલ્ફી પાડે, હું આપણે આવા કલાકાર થઈ જાય છે. પણ હું ઈચ્છું છું કે મને એવું ન થવું જોઈએ. જ્યારે એવું થાય છે કે હું કલાકાર થઈ ગયો છું, જ્યારે મગજમાં કરી જાય કે તમારી કલા તમારા મગજમાં કરે, એની ટાઈમ તમે પછડાવો. આવા દાખલા છે, કેટલાય કલાકારો મારી નજર સામે વહી ગયા, મોટા મોટા રાવણ જેવા, થાર શું લેવા, એના મગજમાં કલા કરી જઈ કે હું કંઈક છું, તું કંઈક નથી ભાઈ, પબ્લિક છે તો તું છું. હા, બધું છે. બરાબર. તો અન્ય એવો કોઈ મેસેજ, સંદેશો આપ આપના અમારા દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રો આપને જોતા હોય તેમને કંઈ કહેવા માંગતા હોય? હું કોઈ સલાહ તો આપતો નથી, ઘણી વાર કહું છું, પણ એક ચોક્કસ કહું કે આ યુવાનોને બિલકુલ કે આપ છો તો આપનું ઘર છે, આ ગુજરાત છે, આ દેશ આપણા થકી છે. આપ આનંદ કરો, હાસ્ય કરો, મોજ મસ્તી કરો, તમારા શોખ પૂરા કરો, પણ એવા કોઈ શોખ ન હોય છે ડ્રગ્સ છે, પાવડર છે, ચરસ છે. આનાથી આપણું યુવાધન બહુ નબળું પડતું જાય એવું મને લાગે છે. કોલેજ સુધી બધું પહોંચી ગયું છે. આતંકવાદીઓ છે, આજે ડ્રગ્સ આવે છે એ પાકિસ્તાનમાંથી જ આવે છે, આતંકવાદીઓ આપે છે બધા, બીજો કોણ લાવતો હોય આપણા દેશમાં? તો એ આપણા દેશને ખોખલો કરવાની વાત છે, આપણા યુવાધનને મારી નાખવાની વાત છે. તો બને ત્યાં સુધી હવે કદાચ તમે સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય, એ તો નાની વસ્તુ છૂટી જાય, છોડ્યું હોય તો. પણ ડ્રગ્સ, પાવડર, ચરસ, ગાંજો આ નથી છૂટતું. એમ શરીરને પૂરું કરી નાખે છે. બની શકે તો આનાથી દૂર રહેવું એ હું મારા તમામ ચાહકોને વિનંતી આપું છું, કારણ કે ઘણા ઘરે બધા બરબાદ થઈ જાય છે. તમારું એક વ્યસન ડ્રગ્સનું હોય કે બ્રાઉન શુગરનું હોય, તમારા આખા પરિવારને બાળી નાખે છે. મા બાપને તમારી પાસે ઘણી આશા હોય છે કે મારો દીકરો કંઈક બનશે, અમને કંઈક મદદ કરશે, હેલ્પ કરશે, પણ એની માથે તમે પાણી ફેરવો તેવું લાગે. એટલે આટલાથી દૂર રહેજો, બાકી તમે મોજ કરો, આનંદ કરો. હું કોઈ સલાહ નથી આપતો, એન્જોય કરો. જય માતાજી. અને ન્યૂઝ કેપિટલ દ્વારા આપ સૌને શુભેચ્છા. બિલકુલ. અને એક બીજો મારો એક પ્રશ્ન, એક છેલ્લો છે કે હકાબા રાજકારણ સાથે કેવું છે આપનું? આમ રાજકારણમાં આવશે, દેખાશે કે પછી આપને આપની દ્રષ્ટિ રાજકારણને લઈને? રાજકારણ બધા મિત્રો છે મારા, નેતાઓ છે બધા, અને હું કોઈ દી એમને હેરાન નથી કરતો, એ મને હેરાન નથી કરતા. બરાબર. મારે એમનું કામ નથી, એમને મારું કામ નથી. સમજો છો ને? મારે કોઈ રાજકારણમાં આવવું નથી. એટલે સંબંધ આપણો આટલા સુધી. હા, મારે કોઈ રાજકારણમાં નથી આવવું, આ જીવન નથી આવવું, જીવન આખું. આ મારો દીકરો આવે વાત અલગ છે, હું નહીં આવું, કારણ કે 52 વર્ષ 8 વર્ષ શું 60 વર્ષ પછી રાજકારણ રિટાયર થવાની વાત છે. આ તો રાજકારણમાં મારું કામ જ નથી. એની માટે તો બહુ મગજ હોવો જોઈએ. મારું મગજ હાસ્ય સુધી દોડે છે. અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે, જે દેશ જેના હાથમાં છે અત્યારે, પ્રગતિ, વિકાસ, આપને કેવું લાગે છે? શું થઈ રહ્યું છે? ઓકે છે અત્યારે હું જોઉં છું. મેં આવા રોડ ક્યાંય નથી જોયા કોઈ દિવસ. આવા મારી 50 વર્ષ પહેલાંની વાત કરું તો બિલકુલ આવા સાધનો નથી જોયા મેં. આવું પાણી આવશે નળમાં મેં વિચાર્યું નહોતું. મેં પાણી માથે ભરેલું છે, હાલતા જીવો છું ગામડે, 2 કિલોમીટર સુધી પાણી ભરવા જતો હતો. મને ખબર છે આવા ઘરે નળ આવશે, ઘરે પાણી આવશે ખબર નથી, આવું ભણતર આવશે ખબર નથી, આવો આધુનિક જમાનો, આવી ટેકનોલોજી આવશે મને ખબર નહોતી. દેશમાં ધીમે ધીમે પ્રગતિ તો છે જ. તે બીજાને દેખાતી, બીજાની વાત ન કરતો, હું મારી વાત કરું છું. મને દેખાય છે, બીજાને પાછા ખમણો કોમેન્ટો આવશે, ભાઈ આમ છે તેમ છે. હું કોઈ રાજકારણી તરફ નથી, કોઈ નેતા તરફ નથી, કોઈ પક્ષ તરફ નથી. હું એમ કહું છું બધું સારું દેખાઈ રહ્યું છે. આ મોદી સાહેબ છે, નિર્ણય લે મને મજા આવે છે. આ 370 કોના બાપથી નીકળે કે ન કોઈ કરી તો સારી વસ્તુ જ છે ને ભાઈ.
હા, અને સ્ટ્રાઇક કરી હતી વચમાં આપણા જવાનોને માર્યા ત્યારે અત્યાર સુધી કોઈ કર્યું હતું મેં જોયું કરે છે. આખું વિશ્વ જેને પૂજે છે, જેને પગમાં પડે છે મોદી સાહેબના, બધા બધું. તો આવું તો ખોટું ન હોઈ શકે ને, દેખાય છે નજર સામે. અમેરિકાનો વડાપ્રધાન બોલતો હોય, ઓલો કહેતો હોય મોદી સાહેબ બોસ છે. આવું હું જોઉં છું ભાઈ. તો દુનિયા એને માને તો છે આ સરકારને, એના હિસાબે ચાઇના જેવું ચાઇના પાછું પડી ગયું છે. હું જોઉં છું બેઠો બેઠો. પ્રગતિ તો છે. વાત એ મોંઘવારીની, તો આ તો પહેલાંય હતી મોંઘવારી. તારે પૈસા રૂપિયાની વસ્તુ મળતી, અત્યારે 5 રૂપિયાની વસ્તુ મળે છે. તારે 10 રૂપિયા બગાડ હતો, પછી 50 રૂપિયા બગાડ થયો, તો એ પ્રમાણે તેલના ભાવ થયા. અત્યારે 100 રૂપિયા 500 રૂપિયા મનીમાં પગાર છે લોકોનો. હા, એ પ્રમાણે સામે વધતું જાય, બધું સેમ ટુ સેમ છે. પણ મજા કરવા જેવો, ફરવા જેવો આ દેશ છે આપણો. દુનિયા વિશ્વની નજર છે આ ભારત દેશ માટે છેલ્લા 10 વર્ષથી. કાં ભારત કંઈક છે, એવા લોકો એવા આવી ગયા. સનાતન ધર્મ પણ અદ્ભુત કામ કરી રહ્યું છે. કારણ કે મને એટલી ખબર પડે કે રાજા હોય ને એનું કોઈ ખરાબ ન બોલું. શું કરવા લખવું છે ગીતામાં કે રાજા કૃષ્ણ એમ કહે રાજામાં હું છું. રાજા છે ભગવાન છે, અને ભગવાન તમે ખોટું બોલો, ખરાબ બોલી ન શકો. તમે જેનું ખાવ છો, જે દેશમાં રહો છો, એ રાજાનું તમે ખરાબ ન બોલી શકો. આના સિવાય બીજો કોઈ રાજા આવે, બીજો કોઈ પક્ષ આવે, તો એનું હું ખરાબ ન બોલું. રાજા છે ભગવાન છે, એ દેશના હિત માટે જ કરતો હોય છે. એની ઈચ્છા એવી હોય કે દેશ આગળ આવે, હરેક રાજાની ઈચ્છા એવી હોય છે. તો બરાબર છે, મને કંઈ ખામી દેખાતી નથી. હા, થોડી ઘણી તકલીફ પડવાની. આવો મોટો દેશ છે, હવા હવા કરવાની ઓલી છે, તો 5 મહિના ભૂખ્યા બેહવાના, 5-10 ખૂને થવાના, 5-10 લૂંટે થવાની, બધું થવાનું ને ભાઈ. જે કામ ન કરવું એ લૂંટ કરશે, લૂંટ નથી કરવી કામ કરશે, આવું બધું થવાનું. પણ આ હું તો કોઈને બદનામ કરતો નથી. કોઈ પણ સરકાર હોય જે આવે હું સારું જ બોલું છું. સારા કામ છે મને દેખાય છે, હું કહું છું બસ ઓકે છે ભાઈ. આપ અમારી સાથે જોડાયા ન્યૂઝ કેપિટલ સાથે. ખૂબ અમારા આમંત્રણને માન આપીને આવ્યા તે બદલ આપનો ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તો આ હતા હકાબા ગઢવી કે જે તમામ લોકોને હસાવે છે, ને અનેક લોકોની ઈચ્છાઓ હતી, તેમના ચાહકોની, પ્રેક્ષકોની, કે હકાબાનું જીવન કેવું રહ્યું છે, અત્યાર સુધી તેઓ કેવી રીતે સમય તેમણે કાઢ્યો છે, તે તમામ માહિતી આપણે જાણી. અને અનેક એવી પ્રેરણાદાયક વાતો પણ તેમની વ્યક્તિત્વમાંથી પણ નીકળી આવી છે. ત્યારે આવા જ અનેક ઇન્ટરેસ્ટિંગ ને રસપ્રદ પોડકાસ્ટ સાથે ફરીથી હાજર થઈશું. મને આપશો રજા. નમસ્કાર.